महाकाल एज्युकेशन में आपनु स्वागत है। आप अमरी चैनल में जोड़ी रहो ए बदल खूब खूब अभिनंदन। मित्रों आपणे बात करीशुं गुजरातना भौगोलिक उपनाम विषे बात करीशुं, तेना विषे विडियो अपलोड करीशुं। तो मित्रों खास करीने कोई भूल के मिस्टेक होय तो कॉमेंट करजो। विडियो सारो लागे तो लाइक अने शेर करजो, चेनल सब्सक्राइब करजो अने आवनार समयनी अंदर संपूर्ण पुलिस कोन्स्टेबल तैयारी करवाना होय अने मीडियाने बने तेटला ग्रुप में शेर कर देजो। तो मित्रों करंटना विडियो चालू है, रोज कंईक नवुं अने नवा विडियो अपलोड करीए छीए अने मंत्रीमंडळ गुजरातना तेना विडियो अपलोड कर दीधेल छे अने नवा चूंटाયેલા पदाधिकारीओ तेना पण विडियो अपलोड कर दीधेल छे। એટલે खास करीने कोई भूल के मिस्टेक हो तो कॉमेंट करजो। विडियो सारो लागे तो लाइक अने शेर करजो, चेनल सब्सक्राइब करजो। प्रश्न 1, सौराष्ट्रनी संस्कारी नगरी कोनु उपनाम छे? उपनाम विषे विडियो छे मित्रों, એટલે गुजरातना भौगोलिक उपनाम तो भावनगर। प्रश्न 2, सौराष्ट्रना काश्मीर तरीके कोने ओळखवामां आवे छे? तो महुआ। प्रश्न 3, सौराष्ट्रનું પેરિસ તરીકે કયું નગરને ઓળખવામાં આવે છે? તો જામનગર। પ્રશ્ન 4, સૌરાષ્ટ્રની આન બાન શાન નગર કયું છે? તો રાજકોટ। પ્રશ્ન 5, ગુજરાતની સંસ્કારી નગરી તરીકે કયું શહેર ઓળખવામાં આવે છે? વડોદરા। પ્રશ્ન 6, ગુજરાતની સાક્ષર ભૂમિ તરીકે કયું શહેર નગરને ઓળખવામાં આવે છે? તો નડિયાદ। કચ્છનું પેરિસ તરીકે પ્રશ્ન 7, કચ્છનું પેરિસ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મુદ્રા। પ્રશ્ન 8, ગુજરાતના સાધુઓનું પિયર કોને કહેવામાં આવે છે? તો ગિરનાર। પુસ્તકોની નગરી તરીકે કોને કયું શહેર ઓળખવામાં આવે છે? તો નવસારી। ગુજરાતની વિદ્યાનગરી કયા શહેરને ઓળખવામાં આવે છે? વિદ્યાનગર। મિત્રો જેવું નામ છે તેવું ઉપનામ છે। સોનાની મૂરત છે તો સુરત। ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે સૂર્ય। પ્રશ્ન 12, તાપી નદીનો ભૌગોલિક ઉપનામ શું છે? તો સૂર્યપુત્રી। તાપી નદી પરથી તાપી જિલ્લો બનાવવામાં આવ્યો અને ઉકાઈ અને કાંકરા બંધ બાંધવામાં આવ્યો। મેકલે કન્યા તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? તો નર્મદા। પ્રશ્ન 14, ગુજરાતમાં સત્યાગ્રહની ભૂમિ તરીકે કયા નગરને ઓળખવામાં આવે છે? તો બારડોલી। પ્રશ્ન 15, નીચેમાંથી કયા મહેલોનું શહેર છે? તો વડોદરા। પ્રશ્ન 16, વાડીઓના જિલ્લો તરીકે કયો જિલ્લો ઓળખાય છે? તો જુનાગઢ। પ્રશ્ન 17, પારસીઓનું કાશી કયા શહેરને ઓળખવામાં આવે છે? તો ઉદયવાડા। પ્રશ્ન 18, ગુજરાતની સોનાની નગરી તરીકે કયા નગરને ઓળખવામાં આવે છે? તો દ્વારિકા। પ્રશ્ન 19, ગુજરાતના હરિયાળો બગીચો તરીકે કયો પ્રદેશ ઓળખાય છે? તો ચરોતર પ્રદેશ ખેડા જિલ્લામાં છે। અને પ્રશ્ન 20, ગુજરાતમાં આવેલી ઉદ્યાનગરી કઈ છે? તો ગાંધીનગર। પછી પ્રશ્ન 21, કયો નગર ઔદ્યોગિક નગરી તરીકે ઓળખાય છે? તો વાપી। પ્રશ્ન 22, ગુજરાતના યુકેલિપ્ટસ જિલ્લો કયા નામે કયો શહેર ઓળખાય છે? તો ભાવનગર। કયો જિલ્લો ઓળખાય છે? પછી 23, લીલી નાધેર કયો પ્રદેશ કહેવામાં આવે છે? ચોરવાડ। પ્રશ્ન 24, મંદિરની નગરી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો પાલિતાણા ભાવનગરમાં આવેલું છે અને મિત્રો તે 863 જૈન મંદિરો આવેલા છે। 25, દક્ષિણનું કાશી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ચાંદોદ। પ્રશ્ન 26, ગુજરાતના સુદામાપુરી તરીકે કયું નગર ઓળખાય છે? તો પોરબંદર। પ્રશ્ન 27, સાધુઓનું મોસાળ કોને કહેવામાં આવે છે? સાધુઓનું મોસાળ પેલો પિયર હતું, હવે મોસાળ પૂરું। સાધુઓનું મોસાળ સિદ્ધપુરને પાટણ જિલ્લામાં આવેલું છે। પ્રશ્ન 28, સુવર્ણપર્ણની ભૂમિ તરીકે કયા પ્રદેશને ઓળખવામાં આવે છે? તો ચરોતર તમાકુનો પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે। અને પછી 29 પ્રશ્ન, ગુજરાતના દંડકાર્ય તરીકે કયો જિલ્લો ઓળખવામાં આવે છે? તો ડાંગ। પ્રશ્ન 30, ઝાલાવાડ તરીકે કયો જિલ્લો ઓળખવામાં આવે છે? તો સુરેન્દ્રનગર। કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો શેર અને સબસ્ક્રાઈબ કરજો, ચેનલ લાઇક કરજો। અને મિત્રો આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય અને વિડીયોને શેર કરવાનું ભૂલતા ના। આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે।